બાળક છે એ હંમેશા માતા પિતાનું અનુકરણ કરે છે. કે આપણે માનીએ કે બાળક તો અબૂધ છે, એને ક્યાં કંઈ ખબર પડે છે, પણ ભક્તો બાળક છે ને એ ગ્રસ્ત તમારા ઘરનું જીવન કેવું ચાલે છે ને એ બાળક એનો અરીસો છે. તમારા ઘરમાં પરિવારમાં અરસપરસ કેવા સંબંધો છે, તમારી વાતચીત ઘરમાં કેવી ચાલે છે, બાળકને પૂછે તો તરત જ બાળક બોલે મારા મમ્મી આમ બોલતા હતા ઘરમાં, મારા પપ્પા આમ કહેતા હતા. બાળક છે એ ઘરનો અરીસો છે. જેવું જુએ છે એવું તરત અનુકરણ પણ કરે છે. એટલા માટે ખાસ સત્સંગી જીવન શાસ્ત્ર આપણને શીખવે છે કે આપણા સંતાનો આપણા ઘરમાં આપણી સાથે હોય ને ત્યારે એક વાત નહીં, જીવનમાં 100 વખત વિચારીને આપણા જીવનનું આચરણ એવું શુદ્ધ રાખવાનું. આપણે અરસપરસ બોલતા હોય, પતિ પત્ની ઊંચા અવાજે તોછડા શબ્દોથી બોલતા હોય ને તો એ બાળક એની નાની નાની આંખોથી જુએ છે મારા પપ્પા મારા મમ્મીને કેમ બોલાવે છે, મારા મમ્મી મારા પપ્પાને શું બોલે છે. એ બધું જુએ છે, સાંભળે છે. અને બાળક સામાન્ય નથી, બાળક સામાન્ય નથી, બાળક છે ને ટેપ રેકોર્ડર જેવું છે. એટલા માટે ઘરની અંદર અરે કોઈની ટીકા ટિપ્પણી ન કરાય. આપણે તો સહજમાં વાતો કરતા હોય કે પેલી બાઈ આવીને પેલો ભાઈ આવું ન કરાય. બાળક જ્યારે આપણે સાથે હોય ને ત્યારે એ બાળ માનસની અંદર કદાચ આપણો અણબનાવ હોય એનું ઝેર બાળકના હૃદયમાં ન પોષાય. એ ઝેરનું ખાતર વાવીએ છીએ. આપણે અરસપરસ પરિવારમાં કોઈની ટીકા ટિપ્પણી કરતા હોય, વાતો કરતા હોય ને તો આપણા પરિવારના આપણા સંતાનોની અંદર આપણે કલહનું બીજ, કલહનું ખાતર જે બીજ છે બાળકના રૂપમાં એનામાં આપણે રોપીએ છીએ, એને વાવીએ, પોષીએ છીએ અને બાળક મોટું થાય ને પછી એનામાં કલહ જોવા મળે. ગ્રસ્થનું આંગણું કેવું હોય? પ્રેમથી એ ગ્રસ્થનું આંગણું છલકાતું હોવું જોઈએ.